નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોઝની અંદર આપણે જે જોયેલું હતું એ મુજબ જે એક્ટિવ પેસિવ પ્રોનાઉન્સ ચેન્જ ધ ટેક્સ માટેના અમુક આપણે ટોપિકો જોયેલા હતા. એ ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે આજે થોડોક મહાવરો કરવાનો છે. સૌપ્રથમ આપણે વોટ્સઅપના ગ્રુપ દ્વારા ટેન્સીસ શીખ્યા હતા, ત્યાર પછી એક્ટિવ પેસિવ, ત્યાર પછી સર્વનામનો કોઠો પ્રોનાઉન્સ શીખ્યા હતા. એનો ઉપયોગ કરીને આપણે આજે ચેન્જ ધ ટેક્સ રહ્યું એને રૂપાંતર કરતાં શીખવાનું છે. આ રીતના પરીક્ષાની અંદર તમને પૂછાય, કુલ આવા 2 પેરેગ્રાફ આપેલા હોય, એક પેરેગ્રાફનું રૂપાંતર કરો જે સૂચના આપી એ પ્રમાણે વ્યવસ્થિત રીતે, એટલે તમને પૂરા 2 માર્ક મળતા હોય છે. અને કુલ આવા 2 પૂછાયેલા એટલે કુલ 4 માર્કમાં આવા પ્રશ્ન આપણને પૂછાય. તો હવે કેવા કેવા પ્રશ્ન એમાં પૂછી શકે, કઈ રીતના એમાં ફેરફાર કરવાનું હોય, શું હોઈ શકે, તો જે પેરેગ્રાફ આપણને આપેલો હોય એ પેરેગ્રાફની અંદર નીચે સૂચના આપેલી હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે આ રીતના એની શરૂઆત કરો. તો એ જે શરૂઆત આપેલી છે એ શરૂઆતનો સંબંધ તમારે ચકાસણી કરવી પડે કે આ કઈ રીતના શરૂઆત છે, એ શું કહેવા માંગે છે, એ સંબંધ તમારે નક્કી કરવાનો. તમને સીધે સીધું એવું નથી કહી દેતા કે તમે આને ભૂતકાળમાં ફેરવો કાળનું હોય ત્યારે, અથવા તો આના જગ્યાએ આ સર્વનામ વાપરો, આવું કહેતા નથી. એના બદલે તમને એક શરૂઆતનું એક વાક્ય અથવા તો અધૂરું વાક્ય આપેલું હોય, એના આધારે તમારે નક્કી કરવાનું કે એ આમાંથી શું ફેરફાર કર્યો. તો એ ફેરફારને તમારે સમજવાનો અને એ મુજબનો ફેરફાર તમારે કરવાનો. જોઈ આપણે આ બધા ઉદાહરણ વ્યવસ્થિત રીતે. જો પેલું વાક્ય આપણને અહીંયા, મિસ્ટર દાવા ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, he goes for walk, then he reads newspapers, he gets ready for office at 9 AM. તો આ રીતનું આપ્યું ને તમને અહીંયા કૌંસમાં આવું કીધું હોય, they get up early, અને પછી અહીંથી આમને કીધું પૂરું કરી નાખ્યું હોય. કાઉન્સમાં ન આપ્યું પણ તમને આગળ સૂચના આપી હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતના એની શરૂઆત કરો. તો હવે જો અહીંયા આપણને મિસ્ટર દાવા આપેલું છે કર્તા સ્વરૂપે, અહીંયા આપણને ધ્યેય આપેલું છે, એટલે આપણે એક ચેન્જીસ જે જોયો એ શું કે તેને મિસ્ટર દાવા ના સ્થાને ધ્યેયનો ઉપયોગ કર્યો. મિસ્ટર દાવા જે છે તે ત્રીજો પુરુષ એક વચન હી છે, એ હીની જગ્યાએ ધ્યેયનો ઉપયોગ કરે છે. એટલે આપણે એ પ્રમાણે બધાય ફેરફાર કરતું રહેવાનું. હવે ફેરફાર કરીએ તો એનો જવાબ આવો કાંઈક આવે. મિસ્ટર દાવાની જગ્યાએ શું આવશે? ધ્યેય. ગેટ અપ. જો અહીંયા ત્રીજો પુરુષ એક વચન હતો એટલે ક્રિયાપદને એસ કે એસ લાગેલું છે, પણ અહીંયા ધ્યેય આપણે મૂક્યું, વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે અહીંયા એસ રહ્યો નીકળી જાય, કારણ કે એસ માત્ર ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ લાગે. એ આપણે ટેન્સ શીખતા હતા ત્યારે જોયું હતું. એટલે ખાસ એ યાદ રાખવાનું કે આપણને અહીંયા દાવાની જગ્યાએ ધ્યેય મૂકવાનું કીધું, એનો અર્થ એ નથી કે દાવાની જગ્યાએ ખાલી ધ્યેય જ મૂકી દઈએ. સાથે સાથે આવા જે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો આપેલા હોય તો એને પણ સાથે ધ્યાનમાં લેવાના રહે. ગેટ અપ અર્લી ઇન ધ
મોર્નિંગ, પહેલું વાક્ય આપણું પૂર્ણ. બીજું વાક્ય, હી ગોઝ ફોર અ વોક. તો દાવાની જગ્યાએ ધે વાપરું, અને આ જ પેરેગ્રાફની અંદર મિસ્ટર દાવાની જગ્યાએ એના માટે કયું સર્વનામ વાપરું? હી. કેમ કે દાવા શબ્દ માટે જે સર્વનામ વાપરું એ હી. હવે હીની જગ્યાએ આપણે ધ્યેય મૂકવાનું. અમુક વિદ્યાર્થી શું કરે કે ખાલી આ એક ફેરફાર આવ્યો કે દાવાની જગ્યાએ ધ્યેય વાપરવાનું, એટલે જ્યાં મિસ્ટર દાવા આવે ત્યાં ધ્યેય મૂકે. પણ હકીકતે મિસ્ટર દાવા માટે જ આ વપરાયેલું સર્વનામ છે, અને આપણે મિસ્ટર દાવાની જગ્યાએ ધ્યેય મૂકવાનું છે, એટલે હીની જગ્યાએ પણ શું થઈ જાય? ધ્યેય થઈ જાય. તે ગોઝ આપ્યું તો અહીંયા એસ કે એસ નીકળી જાય. ગો ફોર અ વોક. ધેન હી વળી પાછું આવ્યું. કોના માટે વપરાયેલું? મિસ્ટર દાવા માટે. અને દાવાની જગ્યાએ આપણે શું મૂકવાનું? ધે. રીડ, એમાં એ શ્રીય એ શું થશે? નીકળી જશે. પછી ન્યૂઝપેપર્સ, ફરી પાછું હી કોના માટે વપરાયેલું? મિસ્ટર દાવા માટે. અને એની જગ્યાએ આપણે શું મૂકશું? ધે. ગેટ્સ, વળી પાછું એના માટે એસ કાઢીને રેડી. ફોર ઓફિસ એટ 9 AM. તો આમ જોવા જઈએ તો આપણે એવું પણ કહી શકીએ કે ત્રીજો પુરુષ એક વચન હતો, એની જગ્યાએ આપણે એનું શું કર્યું? બહુવચન કર્યું. અથવા તો નામની જગ્યાએ આપણે સર્વનામનો ઉપયોગ કર્યો, એ પણ થાય. અને બહુવચનમાં ફેરવું એવું પણ કહી શકાય, કેમ કે હીનું બહુવચન શું થાય? તે. એટલે વસ્તુ એક ને એક જ છે. પણ અહીંયા મિસ્ટર દાવા એટલે કે નામને બદલે આપણે સર્વનામ વાપરું, તો એક એ પણ કહી શકાય કે નામની જગ્યાએ સર્વનામમાં આપણે મૂક્યું. બીજું કે આ ત્રીજો પુરુષ એક વચન છે, એની જગ્યાએ આપણે શું? ધ્યેય એટલે કે ત્રીજો પુરુષ બહુવચન મૂક્યો. તો એક વચનનું આપણે શું કર્યું કહેવાય? તો કે બહુવચન. તો આ એક વચનનું બહુવચનમાં કહી શકાય. ત્રીજા પુરુષની જગ્યાએ ત્રીજા પુરુષ એક વચનની જગ્યાએ ત્રીજો પુરુષ બહુવચન, નામની જગ્યાએ સર્વનામ. પરીક્ષામાં અલગ અલગ ગમે તે રીતે પૂછી શકે. તો આપણે યાદ રાખવાનું કે ફેરફાર શું થાય. હવે જ્યારે આવા ફેરફાર હોય ત્યારે સાથે સાથે ક્રિયાપદમાંય ફેરફાર થતા હોય, એ પણ ધ્યાન રાખવાનું. ખાલી આપણે આનો જ ફેરફાર કીધો એટલે એ જ ફેરફાર નથી કરવાનો, સાથે આના પણ ફેરફાર થતા હોય. એ ફેરફાર ખાસ કરીને શેમાં થાય? તો સાદા વર્તમાનકાળની અંદર. અને મોટાભાગે આવા સાદા વર્તમાનકાળના વાક્ય જ આપણને પરીક્ષાની અંદર પૂછાતા હોય. આપણે નહીં તો ભૂલ કરીને આવી ધે ગેટ્સ કરીને આવતા હોય, તો આવું ક્યારેય થતું નથી. કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન હતો એટલે આપણે એને એના સ્થાને શું મૂક્યું? ગેટ્સ. પણ હવે જે આપણે દાવાની જગ્યાએ મિસ્ટર દાવાની જગ્યાએ ધ્યેય મૂકેલું છે, તો ધ્યેય છે એ તો ત્રીજો પુરુષ બહુવચન છે. તો ત્રીજો પુરુષ બહુવચન હોય તો એને સાદા વર્તમાનકાળની અંદર ક્યારેય એસ કે એસ લાગતો નથી. એટલે આપણે એને જે એસ કે એસ હતા જે ક્રિયાપદની અંદર એને આપણે શું કર્યા? દૂર કર્યા. હવે આના વાક્યની અંદર બીજું કંઈક અલગ રીતે પૂછે. આ રીતના આપ્યું હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, અને પછી તમને એમ કહે કે આનું આ રીતના શરૂઆત કરો. મિસ્ટર દાવા ગોટ up early
ઇન ધ પછી એમને પૂરું આ રીતના આપણને વાક્યની અંદર આપ્યું. તો હવે સંબંધ પહેલાં આપણે ચકાસણી કરવી પડે કે આ સંબંધ શેનો છે. તો જો મિસ્ટર દાવા તો એ તો એમને છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. ગેટ્સ આપેલું હતું એનું એ શું કરે છે, ગોટ. શું કરી નાખે, ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો એનો અર્થ કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ એસ વાળું રૂપ હતું, સાદો વર્તમાન કાળ હતો, એનું એ ક્રિયાપદનું કેવું રૂપ મૂકે, ગોટ. V2નું રૂપ. V3નું રૂપ હોય તો ક્યારે એકલું ન હોય, એની સાથે હેડ અથવા હેવ કે હેઝ આપેલું હોય, કાં પેસિવ વાક્ય રચના હોય. અહીંયા એવું કાંઈ નથી, ખાલી ક્રિયાપદનું શું આપ્યું, V2નું રૂપ. V2નું રૂપ છે એટલે કે આ સાદો વર્તમાન કાળ છે, અને ઓલું V2નું ક્રિયાપદ વપરાયેલું છે એટલે એ કયો કાળ થશે, સાદો ભૂતકાળ. એનો અર્થ કે આપેલું જે આ વાક્ય અથવા તો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળની અંદર શું કરવાનું થશે, ફેરવવાનું થશે. તો ફેરવી તો પહેલાં મિસ્ટર દાવા ગેટ્સ રીવ એનું ક્રિયાપદ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પેલું વાક્ય પૂરું. અને એક વસ્તુ એ કે જ્યારે તમારે કાળમાં પરિવર્તન કરવાનું હોય તો કાળમાં પરિવર્તન કરતી વખતે મોટા ભાગે તમારે કોને ટાર્ગેટ કરવાના, ક્રિયાપદને. તો આમાં આ ક્રિયાપદ હતું, આ વાક્યની અંદર ગોઝ રીવ ઈ ક્રિયાપદ છે, ત્રીજા વાક્યની અંદર રીડ રીવ ઈ ક્રિયાપદ છે, ચોથા વાક્યની અંદર વળી પાછું ગેટ, ત્યાર પછીનું કોઈ વાક્ય નથી. એટલે એ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના રૂપની અંદર ખાલી ફેરફાર થાય, બીજો કોઈ ચેન્જીસ થતો નથી. બાય ચાન્સ ક્યારેક એવા અમુક શબ્દ આપેલા હોય તો એમાં વળી કાં ફેરફાર કરવાના, કાં પછી એને દૂર કરી નાખવાના. હવે પેલું વાક્ય કમ્પ્લીટ. બીજું, હી ગોઝ ફોર અ વોક. તો હી ગોઝનું ભૂતકાળનું રૂપ વેન્ટ ફોર અ વોક. Then he read નું ભૂતકાળનું રૂપ read read read. ન્યૂઝ પેપર્સ વળી પાછું હી ગેટનું ગોટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. તો આ ભૂતકાળમાં ફેરફાર. અગાઉ આપણે જોયું હતું એ નામની જગ્યાએ સર્વનામ, એકવચનનું બહુવચન, એવી જ રીતના કાળમાં પરિવર્તન પણ પૂછી શકે. અહીંયા વર્તમાન કાળમાંથી તમને કયો કાળ, તો કે ભૂતકાળ. એવી રીતના ભવિષ્યકાળનું પણ કહી શકે. ભવિષ્યકાળમાં કઈ રીતના, તો આ વાક્ય જે આપણને આપ્યું એ વાક્ય આપણને થોડુંક આ રીતના આપે. તમારે સંબંધ ચકાસણી તો કરવી જ પડે. તો લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ કઈ રીતના, તો કે મિસ્ટર દાવા વિલ ગેટ અપ. આ રીતના આપેલું હોય, તમારે આ રીતના એની શરૂઆત કરવાની. તો અહીંયા આપણને મિસ્ટર દાવા આપેલું છે એમને છે,
એ ગેટ્સનું શું કરી નાખ્યું તો કે વિલ ગેટ. અહીંયા ગેટ્સ ક્યારે આવે તો કે સાદો વર્તમાન કાળ હોય તો. ગોટ ક્યારે આવે તો કે સાદો ભૂતકાળ હોય તો. વિલ ગેટ ક્યારે આવે સાદો ભવિષ્યકાળ હોય તો. કારણ કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાની અંદર વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ સંબંધ રહ્યો એ પણ આપણે ચકાસવાનો. એ સંબંધ ચકાસીને હવે એનો ફેરફાર આપણે શેમાં કરવાનું તો કે સાદા ભવિષ્યકાળની અંદર એનું રૂપાંતર કરશું. તો સાદા ભવિષ્યકાળની અંદર એનું રૂપાંતર કરી તો મિસ્ટર દાવા વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ પછીનું વાક્ય જે રહ્યું હી ગોઝ ફોર અ વીક તો હી વિલ ગો ફોર અ વીક. ફોર અ વોક. એટલે ટૂંકમાં કાળમાં પરિવર્તન એટલે શેમાં ફેરફાર થાય ક્રિયાપદમાં ફેરફાર થાય. બીજો કોઈ ફેરફાર થાય નહીં. ભવિષ્યકાળ છે એટલે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એની સાથે આપણે શું મૂકવાનું થાય વિલ. તો વિલ મૂકો અને જે ક્રિયાપદ આપણને અહીં આપેલું છે એનું મૂળ રૂપ મૂકી દો એટલે આપણું શું બની જાય સાદો ભવિષ્યકાળ. પછીનું જે વાક્ય છે ધેન હી રીડ્સ તો ધેન હી રીડ્સ એની આગળ આપણે શું મૂકવાનું ભવિષ્યકાળ બતાવવા માટે વિલ. એસની ક્રિયા રીડ. પછી હી ગેટની આગળ વિલ ભવિષ્યકાળ બતાવવા માટે એસ કાઢીને ગેટ. ગેટ રેડી ફોર ઓફિસ. એટ 9 AM. આ ભવિષ્યકાળમાં ફેરફાર. તો આ રીતના ગમે તે ફેરફાર પણ આ પણ ખબર કેમ પડે તો આપણને કાર જે અગાઉ શીખેલા હતા ઈ હોય ત્યારે, સર્વનામમાં ફેરફાર જે શીખી ગયેલા હોય ત્યારે, અને કાર્ડ આપણે જે શીખેલા હતા એ. અને એક્ટિવ પેસિવ હજી આપણે આમાં આવ્યું નથી એટલે એ પછી જોશું. હવે બીજો પેરેગ્રાફ છે એમાં કાંઈક એવું જોઈએ આપણે. આમાં આપણે જોઈએ આઈ છે એની જગ્યાએ હીનો ઉપયોગ કરશું. બરાબર. લાઈક ધીસ સ્ટાર્ટ લાઈક ધીસ. તો હી ઇઝ અ સ્ટુડન્ટ અથવા તો હી ઇઝ ખાલી આપેલું હોય આટલું તો એ તમારે સમજવાનું. આઈની જગ્યાએ શું વાપરવાનું કે હી. તો જોઈએ તો આઈ જે છે એની જગ્યાએ શું આવશે હી. એમ છે તો એ તો આઈની સાથે આવે. તો ટુ બીના રૂપની વાત આપણે અગાઉના વિડીયોની અંદર કર્યું હતું કે આઈ હોય તો એની સાથે એમ આવે, પણ જો આઈની જગ્યાએ પછી હી વાપરવાનું કહે તો એમનું શું થઈ જાય is a student. ફરી પાછું આઈની જગ્યાએ હી લાઈક કર્યું એનું લાઇક્સ ટુ રીડ બુક્સ. અહીંયા આપણે
જે આઈની જગ્યાએ શું વાપર્યું? હી. તો એનું એમનું શું થઈ ગયું? ઇઝ. એનું એ, કેમ કે એક વચન જ છે. આઈ એક વચન છે એટલે હી એક વચન છે, એટલે અનું અ, સ્ટુડન્ટનું સ્ટુડન્ટ. હવે આઈની જગ્યાએ આપણે શું વાપરવાનું? હી. ક્રિયાપદ કેવું? લાઈક, એટલે કે મૂળરૂપ. મૂળરૂપ કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળની અંદર આવે. તો આઈની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. પણ હવે આઈની જગ્યાએ આપણે શું મૂકશું? હી. તો આઈની જગ્યાએ આપણે હી મૂકી તો ક્રિયાપદ કેવું થઈ જાય? એસ કે ઈએસ વાળું. શું કામ એસ કે ઈએસ વાળું થાય? કારણ કે એની આગળનો જે કરતા હતો પેલા આઈ હતો એની જગ્યાએ હી, એટલે કે ત્રીજો પુરુષ એક વચન મૂકી તો ક્રિયાપદને જે સાદા વર્તમાન કાળના નિયમ હતા એ મુજબ લાઇકનું શું થઈ જશે? લાઇક્સ. ટુ રીડ બુક્સ. પછી આઈ. તો હવે હી ઓલ્સો એન્જોય. એ આઈની સાથે એન્જોય આવ્યું તો અહીંયા શું આવશે? એસ કે એસ લાગે? એન્જોયસ. પ્લેઇંગ ટેનિસ. વળી આઈનું હી. લિસનનું લિસન્સ. એસ કે એસ લાગતું હોય ધ્યાનમાં રાખવાનું. લિસન્સ ટુ મ્યુઝિક. આ રીતનો ફેરફાર એકદમ સહેલું સરળ જ છે, આવડે. હવે આની જગ્યાએ તમને ઘણું બધું બીજું પણ કહે કે આને ભૂતકાળમાં ફેરવો, ભવિષ્યકાળમાં ફેરવો, તો એ બધામાં ફેરફાર થાય. હું તમને વિડીયોના મારફતે લેસન આપું છું. નોટબુકની અંદર નોંધવું હોય તો નોંધી લ્યો કે આપણો જે આ બીજો પેરેગ્રાફ છે એ બીજા પેરેગ્રાફને તમારે શેમાં? સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં ફેરવીને મને ગૃહકાર્ય સ્વરૂપે મોકલવાનું રહેશે. બરાબર? જ્યારે તમે આ વિડીયો જોઈ લ્યો ત્યાર પછી ફરીથી બીજો જે પેરેગ્રાફ છે એને સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં શું કરવાનું? ફેરવીને આપવાનું. હવે થોડીક હિન્ટ આપું તો ભૂતકાળમાં ફેરવી તો એમિઝારની જગ્યાએ વોઝવેર થઈ જાય. ક્રિયાપદનું મૂળ રૂપ છે એની જગ્યાએ ભૂતકાળનું રૂપ થઈ જાય. બરાબર? એટલે આમાં ફેરફાર થાય, ક્રિયાપદમાં ફેરફાર થાય. એટલે કે સહાયકારક ક્રિયાપદ બદલે અને મુખ્ય ક્રિયાપદ હોય તે બદલે. એવી રીતના ભવિષ્યકાળ તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આનું એમનું મૂળ રૂપ શું આવે? તો કે બી આવે. એટલે આગળ વિલ મૂકવાનું, વિલ પછી શું થાય? બી. આઈ વિલ બી અ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સ નહીં પણ સ્ટુડન્ટ. એટલે એ વસ્તુ યાદ રાખો. ધે આર ચિલ્ડ્રન. ધે હેવ મેની ટોયઝ. ધે લાઇક સ્ટોરી બુક્સ ટુ. ધે ડુ નોટ લાઇક ટુ સ્ટડી. અને મેં જે ઉપર તમને કીધું એ હું અહીંયા નીચેનામાં એપ્લાય કરું છું. અહીંયા મેં તમને ભૂતકાળમાં ફેરવવાનું કીધું, આને હું ભૂતકાળમાં ફેરવું. એટલે તમને ખ્યાલ આવીએ શેમાં ફેરફાર થાય. ભૂતકાળમાં ફેરવવા માટે તમને આ રીતના આપ્યું હોય, સ્ટાર્ટ લાઈક ધીસ. તો એના માટે શું કરવાનું? તો આવું આપ્યું હોય ને, ધે વેર ચિલ્ડ્રન, આ રીતનું વાક્ય આપ્યું. આના ઉપર આપણે સંબંધ નક્કી કરવાનો. ધેનું ધે આર હતું વર્તમાન કાળનું ટુ બીનું રૂપ, એની જગ્યાએ વેર આપ્યું એટલે ભૂતકાળનું ટુ બીનું રૂપ. તો આ વાક્ય વર્તમાન કાળનું હતું, ઓલું કેવું થઈ જાય? ભૂતકાળનું. એટલે આપણે આ પેરેગ્રાફને શેમાં ફેરવવાનું? ભૂતકાળની અંદર. તો ભૂતકાળમાં ફેરવવા માટે એક આમાં ફેરફાર થાય, બીજું આમાં થાય, ત્રીજું લાઈક રહ્યું ક્રિયાપદ એમાં ફેરફાર થાય, ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એમાં ફેરફાર થાય. એક ડુ
નોટ, લાઇક એ આખું જે રહ્યું એમાં ફેરફાર થાય, કારણ કે નકાર વાક્ય રચના છે અને એમાં ખાસ ધ્યાન રાખવા જેવું. જ્યારે ભૂતકાળમાં ફેરવી ત્યારે નકાર વાક્ય રચના રહી એ ભૂલ કરાવે, એ પણ એક સાથે સાથે આમાં આવી જશે. જોઈએ હવે એનું પેરેગ્રાફમાં રૂપાંતર કરીએ તો ધે વેર children, they have no had many toys, they liked books too, they do not like. એનું ભૂતકાળ કરવાનું તો ડુ ડઝનું ભૂતકાળ કરીએ એટલે શું થઈ જાય? ડીડ, નોટ. અને એ નકાર વાક્ય રચનાની અંદર અહીંયા પછી ક્રિયાપદનું લાઇકડ થતું નથી, કારણ કે અહીંયા શું આવી ગયું? ડીડ. ને તે શું કરે? અહીંયા ડુનું ડીડ એ કરે ને અહીંયા ભૂતકાળ બનાવવા માટે લાઇકનું પાછું શું કરે? લાઇકડ. તો એ ખોટું થાય, કારણ કે નકાર વાક્ય રચના ભૂતકાળની જે છે એ ભૂતકાળની નકાર વાક્ય રચનાની અંદર ડીડ આગળ આવી જાય પછી ક્રિયાપદનું કેવું આવે? મૂળ રૂપ આવે, એટલે લાઇકનું લાઇક જ રહેશે. ટુ સ્ટડી. કેટલાયને આ પણ પ્રશ્ન થાય તો સ્ટડી પણ ક્રિયાપદ જ છે, પણ જ્યારે બે ક્રિયાપદ સાથે આપેલું હોય, લાઇક ટુ પ્લે, તો આ રીતના બે ક્રિયાપદમાં પહેલું ક્રિયાપદ જે તે કાળ પ્રમાણેનું હોય, પણ જે બીજું ક્રિયાપદ છે એ ક્રિયાપદને હેતુદર્શક ક્રિયાપદ કહેવાય. એ જે ક્રિયા થાય છે એ ક્રિયાનો શું બતાવતો હોય? હેતુ બતાવતો હોય. ઇન્ફિનિટિવ વર્બ કહેવાય અથવા ઇન્ફિનિટિવ કહેવાય. તો ઇન્ફિનિટિવ વર્બ કઈ રીતના બને? તો જે મૂળ ક્રિયાપદ છે એની આગળ શું લાગેલું હોય? ટુ. તો આવું જે ક્રિયાપદ આપેલું હોય, પહેલું ક્રિયાપદ પછી ટુ અને વળી પાછું ક્રિયાપદ આપેલું હોય, તો જે પહેલું ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે ફેરફાર થાય, બીજા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. આટલું ખાસ યાદ રાખવાનું. ઉપરનું જે રીતના મેં તમને હોમવર્ક આપેલું હતું એવું જ હોમવર્ક આની અંદર પણ આપું છું. શું આપું? તો જે આ ત્રીજો પેરેગ્રાફ છે એ ત્રીજા પેરેગ્રાફને તમારે એક તો ધેની જગ્યાએ આઈ વાપરવાનું, બીજું કે ધેની જગ્યાએ વી વાપરવાનું અને ધેની જગ્યાએ હી વાપરવાનું. ફરીથી એ ત્રણ પેરેગ્રાફ બનશે. એક આઈ વાપરીને બનશે, એક વી વાપરીને બનશે અને એક હી વાપરીને. બે આમાં આપ્યા હતા, ત્રણ આમાં. કુલ 5 પેરેગ્રાફનું હોમવર્ક છે, બરાબર? એ તમારા વિડીયો પૂર્ણ થાય પછી બનાવવાનું, મને મોકલી આપવાનું. ઘડીક વાર પોઝ કરીને તમે એ લખી શકો છો. આભાર. હવે પછીના વિડીયોની અંદર જો જરૂરિયાત લાગશે તો વધુ હજી આપણે આવા નવા ઉદાહરણ લેશું અથવા તો આગળ આપણે બીજો એકાદો ટોપિક શરૂ કરશું. આભાર. નમસ્કાર.